અત્યારે ઉલાટા વિસ્તારની અંદર આવેલી વંથલી ગામની અંદર જ્યારે અમે અમારા એનસીપીના ઉમેદવાર રેશમાબેન પટેલ છે ત્યારે અમે એનો પ્રચાર કરવા માટે વંથલી ગામની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે અમે અમારો પ્રચાર કરી રહ્યા હતા અને અમને કોઈના હાવભાવ તો ખબર નહીં કે ભાજપનો માણસ છે કોંગ્રેસનો. અમે અમારો શાંતિપૂર્વક રીતે પ્રચાર કરી રહ્યા હતા અને વોટ માંગી રહ્યા હતા. ત્યારે ત્યાં એક ઉભેલા કિસાનો રેશમાબેનની ઉપર હાથ ચાલાકી કરી, એનો ગળો દબાવવાની ટ્રાય કરી, કપડાં ફાડવાની ટ્રાય કરી અને એને છાતી ઉપર જોરમાં ધક્કો માર્યો. ભાજપના જ કાર્યકર્તાઓએ આ એક ઘટનાને એક સમર્થન આપ્યું. હવે પછીનું શું આપનું? હવે પછી એની ઉપર એક લેખિતમાં ફરિયાદ કરવામાં એક હોસ્પિટલમાં અત્યારે રેશમાબેનને તો એડમિટ કરેલા છે. જ્યારે સ્વસ્થ થાય ત્યારે અમે એની ઉપર એક લેખિતની કાર્યવાહી પોલીસ ચોકીમાં અરજી આપશું. ગળાના ભાગે વધારે દબાણ આપ્યું હોય એવું કંઈ? ગળાના ભાગે દબાણ આપ્યું છે. અત્યારે તો રેશમાબેન અંદર છે, વાત થાય પછી આગળ આપશું. ઓકે.